લેક્ચરની અંદર થશે. બે પાઠની તમે સંપૂર્ણ નોટ છે એ તૈયાર રાખજો. આપણે પછી એની ટેસ્ટ છે એ લેવામાં આવશે. તો આજના લેક્ચરની અંદર જે આપણે પાઠની અંદર ટેક્સ્ટ બુકમાં તમે સાથે સાથે જોતા જજો. વનસ્પતિના અંતઃસ્રાવની આપણે વાત કરી હતી. હવે પ્રાણીઓના અંતઃસ્રાવ, પ્રાણીઓની અંદર મનુષ્ય છે. તો અહીંયા આપણો આજનો પ્રશ્ન છે કે પ્રાણીઓના અંતઃસ્રાવ વિશે નોંધ લખો. પ્રાણીઓના અંતઃસ્રાવ, પ્રાણીઓના એટલે આપણે અહીંયા આગળ કયું લેવાનું હતું કે મનુષ્ય, બરાબર છે. એટલે મનુષ્યના અંતઃસ્રાવ. હવે આ પ્રશ્ન છે એની અંદર 3-4 વસ્તુ એક સાથે પૂછાય છે. શરીરના જુદા જુદા ભાગો, એની અંદર આવેલી અંતઃસ્રાવી ગ્રંથિ અને એમાંથી સ્ત્રાવતો અંતઃસ્રાવ. એટલે અહીંયા આપણે એનો ભાગ પાડી દેવાનો કે શરીરના ભાગો, પછી એની અંદરથી અંદર જે આવેલી હોય એ અંતઃસ્રાવી ગ્રંથિ, શરીરના ભાગો, એમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિ અને એમાંથી જે સ્ત્રાવ પામતો હોય એવો અંતઃસ્રાવ. આટલા ભાગ પાડી દીધા. શરીરના ભાગો, અંતઃસ્રાવી ગ્રંથિ અને અંતઃસ્રાવ. હવે શરીરના જુદા જુદા ભાગો છે એનું નામ પહેલા લખી નાખવાનું, બરાબર. તો શરીરના જે પહેલો ભાગ છે, 4 ભાગ આપણે લખવાના. પહેલો ભાગ છે ઉપરનો, સૌથી અગત્યનો ભાગ, જેની અંદર મગજ આવેલું છે. તો શરીર છે એ 4 ભાગની અંદર વહેંચાયેલું છે. શીર્ષ ભાગ કહેવાય. શીર્ષ ભાગ છે એની અંદર 3 અંતઃસ્રાવી ગ્રંથિ આવેલી છે. શીર્ષ ભાગમાં 3 અંતઃસ્રાવી ગ્રંથિ. પહેલી અંતઃસ્રાવી ગ્રંથિ જે છે એ પિટ્યુટરી ગ્રંથિ, પિટ્યુટરી. બીજી અંતઃસ્રાવી ગ્રંથિ છે એ પિનિયલ ગ્રંથિ. ત્રીજી અંતઃસ્રાવી ગ્રંથિ છે હાઇપોથેલેમસ, હાઇપોથેલેમસ. આની અંદર જે નામ આવે છે એ મોટા ભાગના ઇંગ્લિશ નામ છે. ગુજરાતીમાં હજી શોધ જ થઈ નથી, એટલે વારંવાર વાંચશો તો તમને ફેમિલિયર થઈ જશે, તો યાદ ઝડપથી રહેશે. એકવારે કંઈ ઇંગ્લિશ નામ આપણને યાદ રહે નહીં, બરાબર. એટલે વારંવાર વાંચવાનું એટલે યાદ રહી જાય. પિટ્યુટરી, પિનિયલ, હાઇપોથેલેમસ ક્યાં આવેલી છે? શીર્ષની અંદર આવેલી છે. ત્યાર પછી શરીરનો બીજો ભાગ, બીજા ભાગનું નામ છે ગ્રીવા. ગ્રીવા એટલે ગરદનનો ભાગ. આ ગ્રીવાની અંદર 2 અંતઃસ્રાવી ગ્રંથિ આવેલી છે. એક અંતઃસ્રાવી ગ્રંથિ આપણે સાંભળેલી હોય એવી થાઇરોઇડ, અને બીજી એની બરાબર બાજુમાં આવેલી છે એ છે પેરાથાઇરોઇડ. થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ. ત્યાર પછી શરીરનો ત્રીજો ભાગ, ત્રીજો ભાગ છે એ છે છાતી. તો છાતીની અંદર એક જ અંતઃસ્રાવી ગ્રંથિ આવેલી છે, એનું નામ છે થાઇમસ. ત્યાર પછી ચોથો ભાગ, ચોથો ભાગ શરીરની અંદર છે ઉદર વિભાગ. ઉદર, ઉદરની અંદર એક અંતઃસ્રાવી ગ્રંથિ, એનું નામ સ્વાદુપિંડ, જેના વિશે આપણે પાચન તંત્રની અંદર શીખી ગયા. બીજી અંતઃસ્રાવી ગ્રંથિ છે એનું નામ છે એડ્રિનલ. ત્રીજી અંતઃસ્રાવી ગ્રંથિ છે એ છે અંડપિંડ. અંડપિંડ ન હોય તો શુક્રપિંડ. પુરુષની અંદર શુક્રપિંડ, સ્ત્રીઓની અંદર અંડપિંડ. એટલે અંડપિંડ અથવા શુક્રપિંડ. તો આ છે એ અંતઃસ્રાવ, એની ગ્રંથિઓ, જેની અંદર અંતઃસ્રાવ નીકળશે. શરીરના જુદા જુદા ભાગો પ્રમાણે અંતઃસ્રાવી ગ્રંથિ. હવે એમાંથી સ્ત્રાવતા અંતઃસ્રાવ, અંતઃસ્રાવના નામ આપણે કહીએ તો પિટ્યુટરી ગ્રંથિ છે,
બરોબર. એ પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્રાવ, તો બધા અંતઃસ્રાવ આપણને આપેલા નથી, પણ આની અંદરથી એક અંતઃસ્રાવ નીકળે છે ગ્રોથ હોર્મોન, GH, ગ્રોથ હોર્મોન. હોર્મોનને ઇંગ્લિશમાં આપણે ખબર છે કે અંતઃસ્રાવને હોર્મોન કહેવાય. પિનિયલ ગ્રંથિ એવી છે કે મનુષ્યની અંદર એકદમ અલ્પ વિકસિત હોય, પણ દેડકાની અંદર બહુ સુવિકસિત હોય. મનુષ્યની અંદર આ અંતઃસ્રાવી ગ્રંથિ બહુ કંઈ કામ કરતી નથી, લગભગ નિષ્ક્રિય જેવી જ હોય છે. હાઇપોથેલેમસ જે છે એની અંદરથી બધા રિલીઝિંગ હોર્મોન પ્રકારના અંતઃસ્રાવ નીકળે છે, રિલીઝિંગ હોર્મોન. બરોબર. એટલે આની અંદરથી જે અંતઃસ્રાવ નીકળે એ બધા રિલીઝિંગ હોર્મોન પ્રકારના છે. એટલે એ ખાલી આપણને કોઈ અંતઃસ્રાવને સ્રાવ કરવા માટેની પ્રેરણા આપે એવા અંતઃસ્રાવ, પ્રેરક. થાઇરોઇડ ગ્રંથિની વાત કરીએ તો થાઇરોઇડ ગ્રંથિમાંથી જે અંતઃસ્રાવ નીકળે છે એ છે થાઇરોક્સિન. થાઇરોઇડમાંથી નીકળે અંતઃસ્રાવ, એનું નામ થાઇરોક્સિન. પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી જે અંતઃસ્રાવ નીકળે એનું નામ પેરાથોર્મોન. પેરાથાઇરોઇડમાંથી જે નીકળે એ પેરાથોર્મોન. થાઇમસ ગ્રંથિ છે એની અંદરથી અંતઃસ્રાવ નીકળે, પણ આપણે આપ્યા નથી. સ્વાદુપિંડ છે એનું આપણને ખબર છે. સ્વાદુપિંડમાંથી જે અંતઃસ્રાવ નીકળે એનું નામ છે ઇન્સ્યુલિન. બે નીકળે, ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન, પણ આપણને આપ્યો છે ખાલી એકલો ઇન્સ્યુલિન, એટલે આપણે ઇન્સ્યુલિન યાદ રાખવાનો. એડ્રિનલ ગ્રંથિ છે એની અંદરથી બે અંતઃસ્રાવ નીકળે. એક અંતઃસ્રાવ છે એનું નામ છે એડ્રીનાલિન, એડ્રીનાલિન, અને બીજો અંતઃસ્રાવ છે એનું નામ છે નોર એડ્રીનાલિન. એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન અંતઃસ્રાવ છે એ નીકળે છે. હવે જો અંડપિંડ હોય સ્ત્રીઓની અંદર, તો એની અંદરથી જે અંતઃસ્રાવ નીકળે છે એનું નામ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. અને પુરુષની અંદર એક અંતઃસ્રાવ નીકળે છે એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. એનું નામ ટેસ્ટોસ્ટેરોન. તો આ છે એ આખી અંતઃસ્રાવી ગ્રંથિ છે એની અંદરથી નીકળતા અંતઃસ્રાવનો આખો ચાર્ટ છે મિત્રો. બોર્ડની પરીક્ષામાં એક વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો 3 માર્કની અંદર કે મનુષ્યના શરીરના જુદા જુદા ભાગોના નામ આપી તેમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિ અને અંતઃસ્રાવ પર નોંધ લખો તો સમજાવો. હવે ચાર્ટ દોરવાનો હતો. જુદા જુદા ભાગો, અંતઃસ્રાવી ગ્રંથિ અને તેમાંથી નીકળતા અંતઃસ્રાવનો ચાર્ટ દોરીને સમજાવો, તો ચાર્ટ દોરવાનો હતો. એટલે આવો પ્રશ્ન છે એ પૂછાય છે. હવે આપણે પ્રાણી અંતઃસ્રાવ છે એની લાક્ષણિકતાનો પ્રશ્ન આવે છે કે પ્રાણીઓની આપણે વનસ્પતિના અંતઃસ્રાવો 3 જોયા હતા, વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. હવે એવી રીતે પ્રાણીઓના અંતઃસ્રાવ છે એ ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા ધરાવે. તો આપણે હવે પછીનો પ્રશ્ન એ બનશે કે આ બધા અંતઃસ્રાવો તો છે, પણ અંતઃસ્રાવની લાક્ષણિકતા કઈ? તો પ્રાણી અંતઃસ્રાવો, પ્રાણી અંતઃસ્રાવોની લાક્ષણિકતાઓ, પ્રાણી અંતઃસ્રાવોની લાક્ષણિકતાઓ જણાવો. આવો પ્રશ્ન કે કઈ કઈ લાક્ષણિકતા છે અંતઃસ્રાવો આપે છે. તો પ્રાણી અંતઃસ્રાવની લાક્ષણિકતાની અંદર લાક્ષણિકતા નંબર 1, પહેલી લાક્ષણિકતા કે આ અંતઃસ્રાવ છે એ વસ્તુ શું છે. પેલું તો બરોબર છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો અંતઃસ્રાવ છે એ રાસાયણિક સંદેશાવાહક છે. પહેલું કે તે એક રાસાયણિક સંદેશાવાહક, રાસાયણિક સંદેશાવાહક છે. રાસાયણિક સંદેશાવાહક છે અને ચોક્કસ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી, ચોક્કસ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. ચોક્કસ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. આ પહેલું હતું બરોબર, કે રાસાયણિક સંદેશાવાહક છે, ચોક્કસ પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિ હોય એની અંદરથી ઉત્પન્ન થાય છે.
હવે આપણે બીજી લાક્ષણિકતા જોઈ. લાક્ષણિકતા નંબર 2. લાક્ષણિકતા નંબર 2 છે એ આ બધી લાક્ષણિકતા છે એ આપણે એકદમ યાદ રાખવાની રહેશે. બરાબર, એટલે હવે આપણે લાક્ષણિકતા નંબર 2 જોઈએ. તો લાક્ષણિકતા નંબર 2 છે એની અંદર આપણે જોવાનું કે અંતઃસ્રાવ છે એની અસર ક્યાં થાય છે. અંતઃસ્રાવની અસર ક્યાં થાય છે. તો બીજું જોઈએ કે અંતઃસ્રાવ છે એ ચોક્કસ પેશી કોષો કે અંગો ઉપર જ અસર દર્શાવે છે. તે ચોક્કસ પ્રકારના કોષો, પેશીઓ કે અંગો પર જ અસર દર્શાવે છે. ગમે એની અસર દર્શાવે નહીં. જે અંતઃસ્રાવને જે જગ્યાએ અસર દર્શાવવાની હોય એ કોષો, પેશીઓ કે અંગો ઉપર જ ખાલી અસર દર્શાવે છે. પછી અસર દર્શાવવા માટે કોષો કે પેશીઓ અંગો સુધી જાય કઈ રીતે. બરાબર, તો શરીરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વહન માત્ર રુધિર દ્વારા જ થાય છે. એટલે ત્રીજો મુદ્દો છે કે રુધિર દ્વારા તે વહન પામે છે. ત્રીજા મુદ્દાની અંદર લખવાનું રુધિર દ્વારા તેનું વહન થાય છે. રુધિર દ્વારા એ વહન પામે છે. અને ચોથો મુદ્દો કે અલ્પ માત્રામાં ખૂબ જ સ્ત્રાવ થાય છે. વધારે માત્રામાં એ સ્ત્રાવ થાય નહીં. એટલે અલ્પ માત્રા એટલે ખૂબ જ ઓછા પ્રમાણની અંદર એનો સ્ત્રાવ થાય. એકદમ ઓછા પ્રમાણની અંદર એ સ્ત્રાવ પામે છે. શું કામ કે જો વધુ માત્રામાં સ્ત્રાવ પામે અથવા તો ખામી થાય, ઉણપ સર્જાય તો અનિયમિતતા કે ખામી સર્જે છે. એટલે વધુ સ્ત્રાવ છે એ નુકસાનકારક છે. બરોબર છે. અથવા તો સાવ ઉત્પન્ન ન થાય. બરોબર છે કે ઉણપ, વધુ સ્ત્રાવ અથવા તો ઉણપ એટલે કે ઉત્પન્ન જ ન થાય. બરોબર, તો એને કારણે શું થાય તો કે શરીરની અંદર એક ચોક્કસ પ્રકારની અનિયમિતતા ઉત્પન્ન થાય છે અથવા તો ખામી ઉત્પન્ન થાય છે. બરોબર, એટલે એ તકલીફ વાળું છે. એટલે ચોક્કસ માત્રાની અંદર જ ઉત્પન્ન થવો જોઈએ. અલ્પ માત્રામાં વધુ સ્ત્રાવ એ ખામી કરે અને ઉણપ હોય ઉત્પન્ન ન થાય, હાવ બંધ થઈ જાય તોય તે ખામી સર્જાય છે. તો આટલું આપણે 4 મુદ્દા અંતઃસ્રાવની લાક્ષણિકતાની અંદર લખવાના. હવે આપણે એને પછીનો પ્રશ્ન જોઈએ. એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્રાવની અસર જણાવો. હમણાં આપણે જોયું એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ જે મૂત્રપિંડ છે એની ઉપર આવેલી હોય. બંને મૂત્રપિંડની ઉપર એક એક એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય. એડ્રિનલ ગ્રંથિ છે એ જોડીમાં આવેલી હોય. શુક્રપિંડ, અંડપિંડ એ જોડીમાં આવેલી હોય. બાકી બધી ગ્રંથિઓ છે એ સિંગલ હોય છે. તો જોઈએ આપણે એડ્રિનલ ગ્રંથિ એ શું કામ કરે છે, એની અસર કેવી થાય છે. તો મુદ્દા નંબર 1 કે શરીર જ્યારે લડવાની કે દોડવાની સ્થિતિમાં હોય ત્યારે એમાંથી એડ્રીનાલિન અંતઃસ્રાવનો સ્રાવ થાય છે. આ પહેલો મુદ્દો લખવાનો કે શરીર જ્યારે કટોકટીની પરિસ્થિતિમાં હોય, બરોબર, એટલે કે શરીર છે એ જ્યારે લડવાની કે દોડવાની કટોકટીની પરિસ્થિતિ, બરોબર, એટલે લડવાની કે દોડવાની પરિસ્થિતિમાં હોય ત્યારે આ અંતઃસ્રાવ છે એ ઉત્પન્ન થાય છે. એટલે પહેલો મુદ્દો એ લખવાનો કે શરીર લડવાની કે દોડવાની પરિસ્થિતિમાં હોય ત્યારે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. હવે શરીર ઉપર કઈ અસરો એની થાય એ બીજા મુદ્દામાં લખવાનું કે શરીર ઉપર કઈ અસરો ઉપજાવે છે. તો શરીર ઉપરની અસરોની અંદર પહેલી અસર છે હૃદયના ધબકારા વધે. પહેલી અસર નંબર 1, હૃદયના ધબકારા વધે. એ ધબકારા છે હૃદયના એ વધારે. હૃદયના ધબકારા વધારે એના કારણે શું થાય તો કે એના કારણે વધુ ઓક્સિજન છે એ મળે. વધુ ઓક્સિજન છે એ શરીરને મળે છે. ત્યાર પછી બીજી અસર એની, તો બીજી અસર છે એ પાચન માર્ગ અને ત્વચા છે
માં નાની ધમનીની આસપાસના સ્નાયુઓનું સંકોચન કરે. પાચન માર્ગ અને ત્વચામાં આ બહુ વિચિત્ર કાર્ય છે, બરોબર, કે પાચન માર્ગ જે છે આખો સમગ્ર પાચન માર્ગ અને શરીરની ત્વચા, બરોબર, પાચન માર્ગ અને ત્વચા ત્યાં આગળ શું કરે તો કે જે નાની નાની ધમની હોય, બરોબર, નાની નાની ધમની, એ નાની નાની ધમનીની આસપાસના સ્નાયુઓ છે, નાની નાની ધમની છે એની આસપાસના સ્નાયુ, એ આસપાસના જે સ્નાયુ છે એનું સંકોચન થાય, આસપાસના સ્નાયુનું સંકોચન, અને એ સંકોચન થાય છે એના કારણે શું થાય છે કે ત્યાં ઓછા રુધિરની જરૂર પડે, ત્યાં ઓછા રુધિરની જરૂર પડે, અને ઓછા રુધિરની જરૂર પડે છે, અને આથી વધારાનું રુધિર હોય એ વધારાના રુધિરને કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત કરે. ક્યાં આગળ પ્રવાહિત કરે તો કે કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત કરે છે. એટલે આખો મુદ્દો શું થયો કે પાચન માર્ગ અને ત્વચા એમાં નાની ધમનીની આસપાસના સ્નાયુ એ સંકોચાય છે, એનું સંકોચન કરે છે, અને તેથી ત્યાં ઓછા રુધિરની જરૂર પડે છે, અને વધારાનું જે રુધિર છે એ કંકાલ સ્નાયુ તરફ એ પ્રવાહિત કરે છે. ત્રીજો મુદ્દો, ઉરોદર પટલ અને પાંસળીના સ્નાયુનું સંકોચન થાય, બરોબર, ઉરોદર પટલ આપણે શ્વસન તંત્રની અંદર જોયું તો ઉરોદર પટલ, બરોબર છે, અને પાંસળીના સ્નાયુ એ બંને આપણે શ્વસન તંત્ર વખતે જોયું હતું. ઉરોદર પટલ અને પાંસળીના જે સ્નાયુ છે એનું સંકોચન કરે છે, બરોબર, એ સંકોચન જે થાય છે શ્વસન વખતે એ એને કારણે થાય, એટલે એને કારણે શું થાય તો કે શ્વસન દર વધે, શ્વસન દર છે એ વધે છે. અને આ બીજું કાર્ય, ઉરોદર પટલ અને પાંસળીના સ્નાયુ સંકોચન કરે, સંકોચન કરે એટલે શ્વસન દર વધે છે. આ બધા પ્રતિચાર છે એ લડવા કે દોડવાની ક્રિયાને પહોંચી વળવા તૈયાર છે. આ બધા પ્રતિચાર, જેટલા પ્રતિચાર બતાવે એ બધા પ્રતિચાર છે એ શરીરની જે પરિસ્થિતિ કીધી, બરોબર છે, કે લડો યા ભાગો, શરીરની બધી પરિસ્થિતિ લડો યા ભાગો, બરોબર છે, એની ક્રિયાને લડો યા ભાગોની ક્રિયાને પહોંચી વળવા માટે તૈયાર છે, પહોંચી વળે છે. આટલી પરિસ્થિતિ છે, એટલી અસરો એડ્રીનલ ગ્રંથિની લખવાની. હૃદયના ધબકારા વધારે, તેથી વધુ ઓક્સિજન મળે. પાચન માર્ગ અને ત્વચાની નાની ધમનીની આસપાસના સ્નાયુનું સંકોચન કરે, એટલે ત્યાં ઓછા રુધિરની જરૂર પડે, ને પછી વધારાનું રુધિર હોય કંકાલ સ્નાયુ તરફ ધકેલે છે. એડ્રીનલ ગ્રંથિની અંદર બે અંતસ્રાવ હતા, એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન, બરાબર. પહેલા એકવાર સરસ આપતા હતા એ લોકો જૂની ચોપડીની અંદર કે એડ્રીનાલિનની અસરો અને નોર એડ્રીનાલિનની અસર એકબીજાથી વિરુદ્ધ હોય, એક હૃદયના ધબકારા વધારે તો બીજું હૃદયના ધબકારાને સામાન્ય બનાવે. પણ આ ચોપડી છે આખો કાર્યક્રમ જે વીખી નાખ્યો આપણું, એકદમ બધું ચિત્ર વિચિત્ર પરિસ્થિતિની અંદર બધું વિચિત્ર રીતે લખેલું છે. એકલા જો વાંચવા બેઠા હોય તો એમાંથી કઈ સમજાય એવું છે નહીં. પ્યોર ગુજરાતી કરી નાખ્યું, ભાવાનુવાદ કર્યું જ નથી કઈ. આપણે પ્રશ્ન તરીકે આ પ્રશ્ન વાંચીને પાકો કરવાનો ને યાદ રાખવાનું, બરોબર. સામાન્ય ભાષાની અંદર આપણે બનાવવાની કોશિશ કરેલી છે. આ જ લખવાનું, આ જ યાદ રાખવાનું, તો ઝડપથી યાદ રહેશે. ત્યાર પછી હવે અંતસ્ત્રાવ છે એ વૃદ્ધિના અંતસ્ત્રાવ છે, કે વૃદ્ધિની સાથે સંકળાયેલા અંતસ્ત્રાવ છે એના વિશે સમજાવો. તો આપણે સમજાવી દઈએ. વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતસ્ત્રાવો, શરીરની અંદર જે વૃદ્ધિ થાય એ વૃદ્ધિની સાથે સંકળાયેલા અંતસ્ત્રાવો, વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતસ્ત્રાવો છે એ સમજાવો. તો વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતસ્ત્રાવોની અંદર આપણે બે અંતસ્ત્રાવ યાદ રાખવાના છે, બરોબર. એક તો ખુદ વૃદ્ધિ અંતસ્ત્રાવ, એનું આપણે હમણાં નામ લખ્યું હતું,
બરાબર. ક્યાંથી નીકળતો તો યાદ છે? વૃદ્ધિ અંતસ્રાવ. વૃદ્ધિ અંતસ્રાવ છે એને ઇંગ્લિશમાં ગ્રોથ હોર્મોન GH કહેવામાં આવે છે. યાદ રાખવાનું, ગ્રોથ હોર્મોન. બબ્બે મુદ્દા બેમાં લખવાના છે. પહેલો મુદ્દો સ્થાનનો અને બીજો મુદ્દો કાર્યનો. તો ક્યાં આવેલો છે? તો આપણે લખ્યું હતું પિટ્યુટરી ગ્રંથિ. બરોબર. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે અને કામ શું કરે છે? તો કે શરીરની વૃદ્ધિ અને વિકાસ, શરીરની વૃદ્ધિ અને શરીરનો વિકાસ એને નિયંત્રણમાં રાખે છે. શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રણમાં રાખે છે. આ પહેલું. બરાબર. વૃદ્ધિ સાથે સંકળાયેલો અંતસ્ત્રાવ. ત્યાર પછી બીજો અંતસ્ત્રાવ છે એનું નામ છે થાઇરોક્સિન. થાઇરોક્સિન છે એ વૃદ્ધિ અંતસ્ત્રાવ છે. થાઇરોક્સિન છે એની અંદર સ્થાન અને કાર્ય. ક્યાંથી થાઇરોક્સિન નીકળે? તો થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય. થાઇરોઇડ ગ્રંથિ. ઘણા એમ કે અમને થાઇરોઇડ થઈ ગયું છે, તો આપણે સાંભળવું હોય થાઇરોઇડની તકલીફ હોય, થાઇરોઇડ ગ્રંથિ આવડી આ પોતે કે થાઇરોઇડ ગ્રંથિમાંથી એનો સ્ત્રાવ થાય. અનિયમિત થઈ ગયું હોય કાર્ય એટલે એમ કે થાઇરોઇડ થઈ ગયું. આ સ્થાનનો મુદ્દો હતો, એનું કાર્ય. તો થાઇરોઇડ ગ્રંથિની અંદર જે થાઇરોક્સિન છે, બરોબર, થાઇરોક્સિન એના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. શેની જરૂરી છે? તો કે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય, તેના સંશ્લેષણ માટે જરૂર કોની છે? આયોડિનની. આ આયોડિન આપણને ક્યાંથી મળે? તો આપણને ખબર છે આયોડાઇઝ સોલ્ટ, મીઠું, એની અંદરથી આયોડિન મળે. આયોડિન ન બને તો આ થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય નહીં. બરોબર. આ મુદ્દો અગત્યનો યાદ રાખવાનો કે થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિનની જરૂર હોય છે. આ આયોડિન આપણને મીઠામાંથી મળે છે. પછી કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન આનાથી થાય છે. આપણા શરીરના ખોરાકના 3 ઘટકો છે. કાર્બોદિત ઘટક છે, બીજો ઘટક છે પ્રોટીન છે, અને ત્રીજો ઘટક છે એ ચરબી. તો કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, બરોબર છે, એના ચયાપચયનું નિયમન, બરોબર, એના ચયાપચય છે એનું જે, અને બીજું કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એના ચયાપચયનું નિયમન એ થાઇરોક્સિન દ્વારા થાય છે. અને છેલ્લો મુદ્દો છે કે એ શરીરની વૃદ્ધિ માટે જરૂરી છે. બરાબર. એ શરીર છે એ શરીરની વૃદ્ધિ માટે એ જરૂરી છે. આ મુદ્દો આની અંદર લખવાનો. થાઇરોક્સિન શરીરની વૃદ્ધિ માટે એકદમ જરૂરી અંતસ્ત્રાવ છે. નવો પ્રશ્ન. અંતસ્ત્રાવોના અસંતુલનથી સર્જાતી ખામી અથવા તો અનિયમિતતા છે એ સમજાવો. તો અંતસ્ત્રાવ છે એની હમણાં આપણે વાત કરી કે નિશ્ચિત માત્રાની અંદર, ચોક્કસ પ્રમાણની અંદર ઓછા પ્રમાણમાં, અલ્પ માત્રામાં સ્ત્રાવ થાય છે. વધુ માત્રામાં ઉત્પન્ન થયો હોય તો ખામી સર્જે, ઓછી માત્રામાં ઉત્પન્ન થયો હોય અથવા ઉત્પન્ન ન થયો હોય તોય ખામી સર્જે. એટલે ચોક્કસ માત્રા છે એમાં એ ઉત્પન્ન થવો જોઈએ. તો અંતસ્ત્રાવો છે એનો મુદ્દો એ આપણે પહેલો લખવાનો કે બધા અંતસ્ત્રાવો છે એની માત્રા નિશ્ચિત હોય છે. અંતસ્ત્રાવો છે એની માત્રા કેવી હોય છે? તો કે નિશ્ચિત. એટલે પહેલા મુદ્દામાં લખવાનું કે અંતસ્ત્રાવોની માત્રા નિશ્ચિત હોય છે. બરોબર. તેની વધુ માત્રા કે ઉણપ, તેની વધુ માત્રા કે ઉણપ એ અનિયમિતતાનું સર્જન કરે છે. અનિયમિતતા સર્જે છે. વધુ માત્રા કે ઉણપ અનિયમિતતા સર્જે છે. કયા કયા પ્રકારની કેવી અનિયમિતતા થાય આપણે એક પછી એક જોઈએ. તો અનિયમિતતા છે એમાં પહેલા નંબરની અનિયમિતતા છે એ છે વધુ ઊંચાઈ. ઊંચાઈ છે એ એકદમ વધી જાય. બરોબર. તો વધુ ઊંચાઈ છે
એ એની એક ખામી છે. પછી બીજું છે એ છે ઘણા ઊંચા જ ન થાય, વામનતા. બરોબર, ઠીંગ ઊંચી રહી જાય, વામનતા. ત્રીજી ખામી છે એ છે ગોઈટર, ગોઈટર. બરોબર, અને ચોથી ખામી છે એ બધાએ નામ સાંભળેલું હોય, ડાયાબિટીસ. ગુજરાતીની અંદર એને મધુપ્રમેહ એવું કહેવાય, મધુપ્રમેહ આવું નામ છે. તો 4 પ્રકારની અનિયમિતતાથી સર્જાતી ખામીઓ છે. પહેલી વધુ ઊંચાઈ. તો વધુ ઊંચાઈ છે એ GH ના વધુ પડતા સ્ત્રાવથી થાય છે. કોનાથી થાય? તો કે GH, ગ્રોથ હોર્મોન. એ ગ્રોથ હોર્મોન છે એના વધુ સ્ત્રાવથી, ગ્રોથ હોર્મોનનો જો વધુ સ્ત્રાવ થયો હોય તો ગ્રોથ હોર્મોનના વધુ સ્ત્રાવને કારણે ઊંચાઈ છે એ અસાધારણ વધે છે. કોઈ પણ વ્યક્તિ હોય એની ઊંચાઈ છે એ અસાધારણ વધે. બરોબર, હોય એની કરતા વધારે વધે, 7-7.5 ફૂટ જેટલી ઊંચાઈ થઈ જાય. બરોબર, એટલે વધુ પડતી અસાધારણ ઊંચાઈ થઈ જાય છે. અને જો બાલ્યાવસ્થાથી GHની ખામી હોય, બાલ્યાવસ્થા એટલે જ્યારે એ ગ્રોઈંગ પીરિયડ હોય, બરોબર, અને ત્યારે તે બાલ્યાવસ્થાથી જો GH અંતઃસ્ત્રાવ છે ઓછો ઉત્પન્ન થયો હોય અથવા તો એની ઉણપ એટલે કે ખામી હોય તો એ ખામીને કારણે વામનતા છે એ રહે છે, એટલે કે ઊંચાઈ વધતી નથી. આપણે જોયું હોય ઘણાની ઊંચાઈ જોઈને આપણને એનું ધોરણ પૂછીએ તો ખ્યાલ આવે કે આ હકીકતે ઊંચાઈ ઓછી છે, ઠીંગ ઊંચી રહી જાય ઘણાય. ગોઈટર વિશે સાંભળેલું હોય, બરોબર, કે આપણા ખોરાકની અંદર આયોડિનની ઉણપ હોય. હમણાં આપણે વાત કરીએ આયોડિન, બરાબર, એટલે આપણો જે ખોરાક છે, નિયમિત જે ખોરાક લેતા હોય, બરાબર, એ આપણા ખોરાક છે એ ખોરાકની અંદર આયોડિનની ઉણપ હોય, બરાબર. ઘણા ઓલું પ્યોર મીઠું આયોડિન વાળું ન ખાતા હોય તો આયોડિનની ઉણપ હોય છે. તો એ આયોડિનની ઉણપને કારણે થાઇરોક્સિનનું સંશ્લેષણ ઓછું થાય છે. આયોડિનનું ઉણપ હોય તો એને કારણે થાઇરોક્સિનનું સંશ્લેષણ ઘટે છે, થાઇરોક્સિનનું સંશ્લેષણ ઓછું થાય છે. અને થાઇરોક્સિનનું સંશ્લેષણ ઓછું થાય તો એના કારણે ગોઈટર થાય છે, બરોબર છે. અને તેના કારણે ગોઈટર છે એ થાય છે. આ ગોઈટરની અંદર શું થાય? ગોઈટરની અંદર ગળું છે એ ફૂલી જાય છે અને ગળામાં એક ગાંઠ થઈ જાય છે, બરોબર. એટલે થાઇરોઇડનું કદ છે એ અસાધારણ વધે છે. બીજા મુદ્દામાં આપણે એ લખવાનું કે થાઇરોઇડ છે એનું જે કદ છે એ અસાધારણ રીતે વધે છે. થાઇરોઇડનું કદ અસાધારણ વધે, અને અસાધારણ વધે એના કારણે શું થાય? તો કે એના કારણે એ વ્યક્તિ છે એની જે ગરદન છે એ ફૂલેલી જોવા મળે, વ્યક્તિની ગરદન ફૂલેલી જોવા મળે છે. ખોરાકની અંદર આયોડિનની ઉણપ થાય તો થાઇરોક્સિનનું સંશ્લેષણ ઓછું થાય અને તેથી ગોઈટર નામનો રોગ થાય છે. થાઇરોઇડનું ઘણીવાર ટીવીમાં એડવર્ટાઈઝ આવે ગોઈટરની, આયોડિનવાળા મીઠાની, ગોઈટર, ગરદન ફૂલી જાય છે. ડાયાબિટીસની આપણને ખબર હોય કે ડાયાબિટીસ છે એ શરીરની અંદર સ્વાદુપિંડ આવેલું હોય, બરાબર. આપણે પાચન તંત્રની અંદર દોર્યું હતું. આ સ્વાદુપિંડ છે એની અંદર 2 અંતઃસ્ત્રાવ હોય, એમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ છે, ઇન્સ્યુલિન, સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો જો સ્ત્રાવ છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ એ પૂરતા પ્રમાણમાં ન થાય, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય તો, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય તો જે આપણા શરીરનું રુધિર હોય, બરોબર, એ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે. રુધિરમાં શર્કરા છે એનું જે પ્રમાણ છે એ વધે છે.
રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે એટલે એના કારણે ડાયાબિટીસ થાય છે. એટલે ડાયાબિટીસનું એક જ કારણ છે કે રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ વધે. ગળ્યું બહુ ખાય અને જે ખાધેલું હોય પછી પચે નહીં એટલે શરીરની અંદર રુધિરમાં શર્કરા દેખાડે. એ શર્કરા દેખાડે અને ડાયાબિટીસ કહેવાય છે. બરાબર. નોર્મલ જે પ્રમાણ છે એના કરતાં વધેલું રહે તો એને ડાયાબિટીસ કહેવાય. એટલે નોર્મલ વ્યક્તિમાં શું છે, વધી જાય અને પાછું કામ કરવા માંડે, ચાલી આવે, સાયકલ ચલાવી આવે એટલે પાછું ઘટી જાય. ડાયાબિટીસનો દર્દી હોય એમાં એકવાર વધે પછી ઘટાડો થતો નથી. આપણી જે ટેક્સ્ટ બુક છે એના પાના નંબર 125 ઉપર તમને એક કોષ્ટક આપેલું પ્રવૃત્તિ 7.4. પ્રવૃત્તિ 7.4 છે એ તમારે પૂરી કરવાની છે. એ આપણને એની અંદર અંતઃસ્રાવી ગ્રંથિનું નામ, અંતઃસ્રાવ અને કાર્ય આપેલું છે. જે ખાનું એની અંદર ખાલી દેખાય હમણાં જે આપણે કોષ્ટક લખાવ્યું હતું એની અંદરથી લખી નાખવાનું. બરોબર. એટલે એ આપણો કાર્યક્રમ ત્યાં પૂરો થઈ જાય છે. તો અહીંયા આગળ આપણો પાઠ નંબર 7 છે એની અંદર માહિતી પૂરી થઈ. બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવો પાઠ છે એ નવા વિભાગમાંથી શરૂ કરશું. અંતઃસ્રાવી ગ્રંથિ એના વિશેનો ફોટા, એનો એક નાનો એવો વિડીયો છે એ આપણે જોઈ લઈએ એટલે આપણને પૂરેપૂરો આઈડિયા અથવા ખ્યાલ આવી જાય.